રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આજે હું તમને વાત કરીશ કે જીરુની અંદર એટલે કે મારું જીરું અત્યારે 52 દિવસનું ઓલરેડી થઈ ગયું છે. હવે મારે એમાં પિયત આપવાનું છે. તો પિયત આપ્યા પહેલાં એમાં કયો રાઉન્ડ લેવો જોઈએ એની હું આજે તમને વાત કરીશ. તો ખેડૂત મિત્રો વિડીયોને અંત સુધી જોજો. તો હવે આપણે વાત કરીએ કે જીરુની અંદર પિયત આપ્યા પહેલાં એટલે કે 50 દિવસનું જીરું હોય અને જો આપણે એને પિયત આપવું હોય તો પિયત પહેલાં આપણે કયો રાઉન્ડ લેવો જોઈએ જેની આપણે અત્યારે વાત કરીએ. તો ચાલો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જીરુની અંદર જ્યારે 50 દિવસનું થાય ત્યારે જો પિયત આપવું હોય તો પિયત પહેલાં કયો રાઉન્ડ લેવો જોઈએ. તમે જોઈ શકો છો મારું જીરું આવતીકાલે પિયત આપવાનું છે. તો આજે જીરુનો રાઉન્ડ અત્યારે થઈ રહ્યો છે. તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે હું કઈ કઈ પ્રોડક્ટનો રાઉન્ડ કરી રહ્યો છું. સૌ પ્રથમ આ પ્રોડક્ટની આપણે વાત કરીએ તો નાગાર્જુન કંપનીનું સ્લોગન છે. એટલે કે તમે ટોટેવા કંપનીનું જે ગેરેજો સેન્સ આવે એમાં નાગાર્જુન કંપનીનું સ્લોગન આવે છે. જો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે નાગાર્જુન કંપનીનું જે સ્લોગન છે જેનો હું અત્યારે રાઉન્ડ લઈ રહ્યો છું. અને સાથે વેલિડા માઇસિન. જો જીરુની અંદર કોઈ છોડ તમારે પીળો થતો હોય તો વેલિડા માઇસિન અચૂક એમાં ઉમેરવું જોઈએ જેથી બેક્ટેરિયલ વીટ જેવો કોઈ રોગ આપણે જીરુની અંદર ન. ત્યાર પછી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરદાર અમીન છે જે લિક્વિડમાં છે અને બાયો સ્ટિમ્યુલર છે જેની અંદર એમિનો એસિડ ભરપૂર આવે છે. ત્યાર પછી ખેડૂત મિત્રો આ સ્ટીકર છે જેનો હું 10 ml. તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ હું અત્યારે જીરુની અંદર વાપરી રહ્યો છું. જેનું સ્લોગનનું જો માપની વાત કરું તો મારા નેપચ્યુનનો જે પંપ છે જે 25 લીટરનો છે તો તેની અંદર હું સ્લોગનનું માપ 40 ml રાખું છું. ત્યાર પછી જે વેલિડા માઇસિન છે એનું માપ હું 50 ml રાખું છું. અને સરદાર અમીન જેનું માપ હું 75 થી 100 ml એટલે કે અત્યારે હું 100 ml નાખું છું. અને સ્ટીકર 10 ml. તો ખેડૂત મિત્રો આજે મેં જીરુની અંદર રાઉન્ડ અત્યારે લીધો છે. જોઈએ કે આનું રિઝલ્ટ કેવું આવશે જે આપણે ત્યાર પછી આવતા વિડીયોમાં જોશું કે સ્લોગનનું રિઝલ્ટ કેવું મળ્યું. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દવા છાંટી છે એમાં ઝાકળ અત્યારે બેસી ગયો છે ઓલરેડી. અને અહીંથી 4 કેરામાં જે દવા છાંટવાનું બાકી છે તો એમાં અત્યારે ઝાકળ જોવા મળતો. તો ખેડૂત મિત્રો આજે મેં વાત કરી કે જીરુના પાકની અંદર 50 દિવસ પછી કયો રાઉન્ડ લેવો કે જેનાથી આપણા જીરુની અંદર સુકારો અને ચરબીને આપણે અટકાવી શકીએ. ત્યાર પછી આવતીકાલે હું આ જીરુની અંદર પિયત આપવાનો છું. તો હું પિયતમાં શું શું વસ્તુ આપું છું જેથી આવનાર દિવસોમાં ચરબી અને સુકારાનો પ્રશ્ન નહીવત રહે. તો ખેડૂત મિત્રો મારી આ ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવનાર વિડીયોની માહિતી મળતી રહે. હવે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.